અમદાવાદમાં માર્ગ સલામતી અને હેલ્મેટના કાયદાનું પાલન કરાવવા માટે શરૂ કરાયેલી પોલીસની વિશેષ ટ્રાફિક ડ્રાઈવનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો જોવા મળ્યો છે। અહીંયા પોલીસ કમિશનર કચેરી બહાર જ જે ટ્રાફિક ડ્રાઈવ છે તે યોજાઈ જ નહીં, એટલે કે પ્રથમ દિવસે જ ફિયાસ્કો જોવા મળ્યો છે। ખુદ પોલીસ કમિશનર કચેરીના પ્રવેશ દ્વાર પર જ નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા। સામાન્ય લોકો માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે, પરંતુ દંડ પણ ફટકારવામાં આવે છે। પરંતુ અહીંયા પોલીસ કમિશનર કચેરીની બહાર કે જ્યાંથી લોકો પસાર થતા હોય, કર્મચારી પસાર થતા હોય, તેમણે હેલ્મેટ નહોતું પહેર્યું, તેમ છતાં તેમને કોઈએ રોક્યા પણ નહીં અને દંડવામાં પણ ના આવ્યા। પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ કોઈ પણ પ્રકારના ડર વગર હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારતા કેમેરામાં કેદ થયા હતા। માત્ર પોલીસ જ નહીં, અન્ય સરકારી કચેરીઓમાં પણ સ્થિતિ સમાન જ જોવા મળી હતી। આ દ્રશ્યો સામે આવ્યા બાદ હવે સામાન્ય જનતામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે શું સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમમાંથી શું મુક્તિ આપવામાં આવી છે? વહીવટી તંત્રની આ બેધારી નીતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, જે પ્રમાણે સામાન્ય લોકોને દંડવામાં આવે એમને છોડવામાં નથી આવતા, પરંતુ અહીંયા અલગ અલગ સરકારી કચેરીઓ અને ખાસ તો પોલીસ કમિશનરની કચેરીની બહાર કેવા દ્રશ્યો સામે આવ્યા? પ્રીતિ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિર્દેશક મકરંદ ચૌહાણ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તમામ રાજ્યના સરકારી કચેરીઓમાં 1 મેથી 31 મે સુધીમાં, એટલે કે સમગ્ર મે મહિના દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે કે જેમાં ખાસ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવતા જે વાહન ચાલકો છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવે, તેમને રોકવામાં આવે અને તેમને દંડવામાં આવે। અને આ કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવી છે, કેટલી અસરકારક કરવામાં આવી છે, તેનો રિપોર્ટ છે, ડે ટુ ડેનો રિપોર્ટ છે, તે બીજા દિવસે સોંપવામાં આવે। પરંતુ અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો ક્યાંક સંકલનનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ દ્રશ્ય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરીના છે કે મુખ્ય મથકના છે કે જ્યાં આગળ અનેક વાહન ચાલકો હેલ્મેટ વિના પોલીસ કમિશનર કચેરીની અંદર પ્રવેશી રહ્યા છે। તેમને રોકવા વાળું કોઈ નથી, તેમને ટોકવા વાળું કોઈ નથી અને આ જ દ્રશ્ય વહેલી સવારથી જોવા મળ્યા છે। અત્યારે સમયની જો વાત કરવામાં આવે તો 11 વાગ્યા છે, 11 વાગ્યાથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને હવે આ જોઈ શકાય છે કે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે અને આ પ્રકારની ડ્રાઈવ અંગે કોઈ કાર્યવાહી નક્કર નથી થતી તેવું બતાવવામાં આવ્યું છે, ત્યારે 2 પોલીસ કર્મી દ્વારા જે વાહન ચાલકો છે તેમને રોકવામાં આવી રહ્યા છે અને તેમને ખાસ તો હેલ્મેટ કેમ નથી પહેર્યું, હેલ્મેટ પહેરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે જ વરવી વાસ્તવિકતા એ છે કે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે આ 2 પોલીસ કર્મીઓ દ્વારા જે વાહન ચાલકો પોલીસ કમિશનર કચેરીની અંદરથી બહાર નીકળતા હતા તેમને સમજાવવામાં આવતું હતું કે આ ગેટથી ન નીકળો, કારણ કે આ ગેટ ઉપર મીડિયાના કેમેરા લાગેલા છે, જેથી કરીને તમે આમાં કેદ થશો, એટલે તેમને બીજા ગેટથી બહાર નીકળવા માટેનું સૂચન કરવામાં આવતું। તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે, પરંતુ સવાલ એ થાય છે કે આ પ્રકારનો પરિપત્ર જ્યારે કરવામાં આવે છે ત્યારે શા માટે તેનું ચોક્કસપણે કડકાઈથી પાલન નથી થતું? સામાન્ય જનતા ઉપર તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સરકારી કર્મચારીઓ પર શા માટે કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તે સૌથી મોટો સવાલ છે। અનેક એવા વાહન ચાલકો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે કે જેઓ હેલ્મેટ વિના કમિશનર કચેરીની અંદર પ્રવેશ કર્યો છે અને ત્યાંથી બહાર પણ નીકળી જાય છે। ન તો તેમને કોઈ રોકવા વાળું છે, ન તો કોઈ ટોકવા વાળું છે। હા, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ અત્યારે ડ્રાઈવ થઈ રહી છે, જેમ કે આરટીઓ વિસ્તારમાં ડ્રાઈવ થઈ રહી છે, પરંતુ અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરીની વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરની કચેરીની આસપાસ ક્યાંય પણ એવી ડ્રાઈવ યોજાઈ હોય તેવું લાગ્યું નથી। પરંતુ હવે કેટલાક પોલીસ કર્મચારીઓ આવ્યા છે અને જે વાહન ચાલકો હેલ્મેટ વિના બહાર નીકળી રહ્યા છે તો અંદર પ્રવેશી રહ્યા છે તેમને રોકીને તેમને હેલ્મેટ પહેરવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। એટલે પ્રીતિ, લાગી રહ્યું છે કે જે પરિપત્ર કરવામાં આવ્યો છે ડ્રાઈવ માટેનો, હેલ્મેટ ડ્રાઈવ માટેનો, તેનું કડકાઈથી પાલન નથી થઈ રહ્યું જે થવું જોઈએ। બિલકુલ, આભાર પ્રતિક। વધુ અપડેટ માટે આપણા સંપર્કમાં રહીશું। કડકાઈથી પાલન ક્યાં થતું હશે? સામાન્ય લોકો જ્યાંથી પસાર થતા હશે, પરંતુ અહીંયા સરકારી કચેરીઓ, પોલીસ કમિશનરની કચેરીમાં આવતા જે કર્મચારીઓ છે કદાચ એમના માટે પરિપત્ર અલગ હશે। કેમેરા જોઈને ત્યાંથી એવું પણ સંકેત આપવામાં આવ્યો છે કે તમે બીજા ગેટથી બહાર નીકળો, ત્યારે શું પોલીસ કર્મચારીઓ હેલ્મેટ ન પહેરે
તો શું ચાલે? આ એક સંદેશ ન્યૂઝ સવાલ પૂછી રહ્યા છે. અનેક સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસ કર્મચારીઓ હેલ્મેટ ડ્રાઈવમાંથી શું બાકાત છે? કારણ કે આ બધા દ્રશ્યો જોઈને તો લાગી જ રહ્યું છે કે નિયમ માત્ર સામાન્ય લોકો માટે છે. પોલીસ કર્મચારીઓને આ હેલ્મેટમાંથી શું છૂટ આપવામાં આવી છે?